અમરેલી સૌરાષ્ટ્રના સત્તાધારની જગ્યાના વિવાદનો મામલો શાંત પડવાનો પ્રયાસ શરૂ। સત્તાધાર જગ્યાના સમર્થનમાં નિવેદનો આપવાની અમરેલી જિલ્લામાંથી પહેલ કરાઈ। સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ મહંતની સૌથી પહેલી પ્રતિક્રિયા સામે આવી। મહંત ભક્તિરામ બાપુએ કહ્યું, સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। કોઈ પુરાવા વગર, પ્રૂફ વગર બોલવું તે વ્યાજબી નથી। મહંત ભક્તિરામ બાપુ સત્તાધાર વિશે સોશિયલ મીડિયામાં બોલવું તે પણ આપણા સનાતન ધર્મ માટે નુકસાન થઈ રહ્યું છે। કોઈને પર્સનલ વાંધો હોય તો મળી લેવું જોઈએ। જગ્યાને બદનામ કરવાથી સનાતન ધર્મને નુકસાન જઈ રહ્યું છે। રિપોર્ટર સંજય વાળા, ધારી। जय सियाराम। सावरकुंडला मानव मंदिर थी भक्ति बाबू सत्य सनातन धर्म की जय। अत्यारे सोशल मीडिया में जे सत्ताधार माटे वायरल बहुत थई रह्युं छे ए खूब ज पीड़ाजनक छे। सत्ताधार एटले आपणी श्रद्धानुं केंद्र, पौराणिक जग्या अने सिद्ध जग्या छे। एना माटे वगर विचार्युं, प्रूफ वगर कांई बोलवुं के कई वातो करवी व्याजबी नहीं। सनातन धर्म ने नुकसान थई रह्युं छे। आ बाबते मारे एटलुं ज आपणे बधाने कहेवानुं छे के जेनी पासे कई वांधो होय के प्रूफ होय तो एने पर्सनली समझी लेवुं जोईए। सत्ताधार माटे कई बोलवुं ए आपणा सनातन धर्मीओ माटे व्याजबी छे नहीं। जो कई पोताने पर्सनल वांधो होय के पर्सनल पोतानी पासे कई प्रूफ होय तो एने पर्सनल रीते मळी लेवुं जोईए। पण आवी रीते जग्याने सारेआम बदनाम करवी એ સનાતન ધર્મને નુકસાન છે। એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મનફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો। હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમે તારે સમજી લો, બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરશો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે।